બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાજ જગડ જોડાયા છે। વિરાજજી, સ્વાગત આપનું, વેરી ગુડ મોર્નિંગ। અને ગઈકાલના એક મોટા ઘટાડા બાદ બજાર આજે જુઓ થોડુંક હવે સ્થિર થવાનો કે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ખાસો એવો ઘટાડો આપણે જોઈ લીધો। હવે ફરી પાછું નિફ્ટી એની જે ઓરિજિનલ રેન્જ હતી 25,700 26,300 એની અંદર આવીને બેઠું છે। શું ધ્યાન રાખવું અહીંયા આવે ખાસ? સો વેરી ગુડ મોર્નિંગ નીરજજી। જે રીતના અત્યારે આપણે નિફ્ટીની મુવમેન્ટ જોઈએ તો ક્યાંક ને ક્યાંક હાયર એન્ડથી સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે। જે રીતે તમે પણ જણાવ્યું કે 26,300 ની આસપાસના લેવલ છે જે ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે ને બેક ટુ બેક આપણે ત્રીજી વખત એ જ પર્ટિક્યુલર લેવલ્સથી રિજેક્શન આવતું જોવા મળ્યું છે। તો પ્રોબેબલી આપણને આવતા દિવસોમાં પણ અહીંયા એક સ્ટ્રોંગ હર્ડલ બધું જોવા મળી શકે। અગર શોર્ટ ટર્મ મોમેન્ટમની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 50 દિવસ એક્સપ્રેશન મૂવિંગ એવરેજ બ્રીચ કરીને કાલના દિવસનું ક્લોઝિંગ આપણને નિફ્ટીની નીચે આવતું જોવા મળ્યું હતું। સો શોર્ટ ટર્મ મોમેન્ટમ ક્યાંક ને ક્યાંક થોડુંક નેગેટિવ થતું જોવા મળી રહ્યું છે। પ્રોબેબલી આપણને અહીંયાથી ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળે જો અહીંયાથી 25,800 ના લેવલ્સ બ્રીચ થાય છે તો 25,800 ની નીચે અગર જાય છે તો નીચેમાં તમને 25,600 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે। જે ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 26,000 નો લેવલ જે છે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે। તો અહીંયાથી આઉટલુક ફ્લેટ ટુ નેગેટિવનું બની રહ્યું છે નિફ્ટી સ્પેસિફિક જોવા જઈએ તો। બેંક નિફ્ટી કરન્ટલી બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે કામકાજ કરી રહી છે। 59,500 નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે કે ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે છે। અહીંયાથી બ્રેકડાઉન આવે છે તો કદાચ તમને 59,000 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે। આ પ્રીવિયસલી આપણને સપોર્ટ બનતો જોવા મળ્યો હતો, પરંતુ ઓવરઓલ જે રીતના અત્યારના માર્કેટના સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે એ રીતના થોડું ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં થતું જોવા મળી શકે। એટલે જો ખાસ કરીને માર્કેટને લઈને એક આમ આપણને અત્યારે મત બનતો દેખાઈ રહ્યો છે જેના પર ખાસ કરીને ધ્યાન રાખીશું। અત્યારે આપણને એક ફ્લેટિશ કામકાજ જોવા મળી રહ્યું છે એટલે થોડુંક વોચ આઉટ કરવાનું રહેશે અહીંથી કે હવે કયા પ્રકારની ચાલ આપણને બજારની અંદર બનતી દેખાય છે। વેલ, એ સાથે